જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે। 40 વર્ષની ઉંમર પછી આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને નિયમિત તપાસ કરાવવી મહત્વપૂર્ણ બની જાય છે। આ ઉંમરે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને થાઇરોઇડ સમસ્યાનું જોખમ વધે છે। પુરુષો અને સ્ત્રીઓ બંનેએ વિવિધ આરોગ્ય પરીક્ષણો કરાવવા જોઈએ। 40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધે છે। વહેલાસર તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ હેતુ માટે વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે, જેમ કે PSA પરીક્ષણ આ બ્લડ ટેસ્ટ છે જે પ્રોસ્ટેટથી જોડાયેલા એન્ટીજનનું લેવલ માપે છે। DRE ડોક્ટરો સીધા પ્રોસ્ટેટ ગ્રંથિની તપાસ કરે છે અને પ્રોસ્ટેટ બાયોપ્સી પ્રોસ્ટેટ ટીસ્યુના નમૂના લઈ પરીક્ષણ કરવામાં આવે છે। 40 વર્ષ પછી પુરુષોમાં મૂત્રાશયના કેન્સરનું જોખમ પણ વધે છે। નિયમિતપણે યુરિન ટેસ્ટ અથવા અન્ય પરીક્ષણો કરાવવું મહત્વપૂર્ણ છે। 40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ વધે છે। બ્લડ શુગર પરીક્ષણો ટાઈપ 2 ડાયાબિટીસ શોધી શકે છે। આ ઉંમરે ડાયાબિટીસનું જોખમ વધે છે, તેથી નિયમિતપણે તપાસ જરૂરી છે। સ્ત્રીઓ માટે પ્રથમ મહત્વપૂર્ણ એ CBC પરીક્ષણ છે। CBC એ રક્ત પરીક્ષણ છે જે શરીરમાં લાલ રક્તકણો, શ્વેત રક્તકણો, પ્લેટલેટ્સ અને હિમોગ્લોબિનની માત્રા માપે છે। આ પરીક્ષણ એનિમિયા, ચેપ અને કેટલાક કેન્સર શોધવામાં મદદ કરે છે। 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ માટે કિડનીના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા માટે કિડનીના કાર્ય પરીક્ષણો જરૂરી છે। આ પરીક્ષણો લોહીમાં ક્રિએટિનાઇન, યુરિયા, યુરિક એસિડનું સ્તર માપે છે। આ કિડનીના કાર્યનું સચોટ મૂલ્યાંકન પૂરું પાડે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।